સાયલાના સુદામણા ગામે ફાયરિંગની ઘટના બની. સાયલાના સુદામણા ગામે જૂની અદાવત મનદુખ રાખી ફાયરિંગ કર્યું. અગાઉના સમયમાં ખનીજ ચોરી બંધ કરાવવા મુદ્દે અરજી કરનાર પરિવાર પર કર્યું ફાયરિંગ. સુદામણા ગામે ફાયરિંગની ઘટના બનતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ઘરના દરવાજા, બારી અને કાર પર ફાયરિંગની નિશાન જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામે ફાયરિંગની ઘટના બનતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ. ગેરકાયદેસર ખનન બાબતે અરજી કર્યાનો મનદુખ રાખી ફાયરિંગ કર્યાનો આક્ષેપ. અરજદારને અરજી પરત ખેંચવા અને અનેકો વખત કરતા હતા દબાણ. પોલીસ વડા દ્વારા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. સાયલાના તાલુકાના સુદામણા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનાર પરિવાર પર 4 થી વધુ કારમાં આવેલા 10 થી 15 લોકો 9 થી વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે લઈ પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીના બેફામ થતી હોય છે, ત્યારે તેને લઈ અનેકે વખત મારામારી અને હત્યાના બનાવો બને છે, જેમાં સાયલા તાલુકાના ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામણા ગામે અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હતા હોવાના પરિવારનો આક્ષેપ કરે છે. ત્યારે રાત્રે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ 10 કલાકે 3 થી 4 ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8 થી 9 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં કોઈ પણ ઘરના વ્યક્તિને ઈજા પહોંચી ન હતી, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ પરિવાર પોલીસ પ્રોટેક્શન માંગ કરી રહ્યું છે. જો તેમને માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા લીંબડી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ કાફલો સુદામણા ગામે અરજદારના ઘરે અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસનો કરવામાં આવી છે. મારું નામ યાદવ કુમકુમબેન સતતભાઈ છે. 13/9/24 ના રોજ મેં અરજી કરેલ હતી. તે બાબતે ખનીજ માફિયાઓ અમને ધમકી આપતા હતા કે અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં થાય. તે બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને FIR દર્જ કરાવવા ગયા હતા. તે અમારી FIR નથી લીધી ને અમે પ્રોટેક્શન માંગ્યું, પણ પ્રોટેક્શન કઈ ન હતું. એ રાતે અમે અંદર હતા ત્યારે 4-5 ગાડી આવી અને મારા પપ્પા ઉપર 15 થી 20 ફાયરિંગના રાઉન્ડ કર્યા. પછી અમે ફટાફટ જતા રહ્યા. અમે પછી ડરી ગયા અને પછી અમને ધમકી આપી કે તારા ઉપર એસિડ એટેક કરવામાં આવશે, અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું. ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી, 2 સ્વિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી. શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ? ગત તારીખ 13/9/2024 ના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં ખનીજ ચોરી થાય છે, જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે. જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે. તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘરમાંથી 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા. પોલીસે તમને પ્રોટેક્શન આપ્યું હતું અરજી કરી પછી? અરજી કર્યા પછી અમને ખાલી ઘર સુધી પોલીસ મૂકવા આવી છે, તે પછી અમને બીજું કોઈ પ્રોટેક્શન મળેલ નથી. કોણ કોણ લોકો હતા ઓળખો તમે? ઓળખો એક અમારા ગામના જ કાઠી દરબાર હતા, દેવેન્દ્રભાઈ બોરીચા. બીજા કોણ હતા? બીજા અજાણ્યા શખ્સો હતા. કયા વાહન લઈને ખાસ કરી આવ્યા? બોલેરો ગાડી હતી, 2 સ્વિફ્ટ ગાડી હતી અને એક અલ્ટો ગાડી હતી. હવે શું માંગ છે? આ તો ખનીજ માફિયા બેફામ બનતા જાય છે. ખનીજમાં બનતા જાય છે. જો આ ખનીજ ચોરી બંધ નહીં કરવામાં આવે
તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ, એ ફાઇનલ છે. અમારું આખું પરિવાર આત્મવિલોપન કરશે. અમારા ઘરમાં 5 સભ્યો છે, અમે 5 સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના, કારણ કે અમારા જીવની કોઈ સેફટી નથી. ઓકે ઈ સાહેબ શું ઘટના બની છે અને આ ફાયરિંગ થયા છે? સુદામડા ગામની અંદર સોતાજ યાદવ એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયા છે. ખાલી 9 કારતૂસ મળેલા છે. બનાવની વિગત એવી છે કે એક દેવેન્દ્ર ઉર્ફે ડેડુ બોરીચા નામની વ્યક્તિ, એમની વિરુદ્ધ એમણે ખનીજ ચોરી માટેની કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીમાં એક અરજી કરેલી હતી. એટલે એ અરજીને અનુસંધાને એમણે આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી અને એને લઈ અને આજે સાંજે લગભગ 10 વાગ્યાના આસપાસ એના ઘરની અંદર બનાવ બન્યો છે. ભોગ બનનારને કે એમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી અને એમને એક વ્યક્તિ જે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ છે એમને એ લોકો જુએથી ઓળખે છે અને એમની સાથે અન્ય આરોપીઓ પણ હતા. એટલે હાલ એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને ચોટીલાની ટીમો છે એ કોમ્બિંગ કરી અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. એમને 13 તારીખના રોજ એમણે કલેક્ટર કચેરી ભૂસ્તર શાસ્ત્રીને અરજી આપેલી છે. આ અરજીની નકલ પોલીસને આપેલી નથી અને એ જે અરજીનો વિષય છે એમાં એમણે કેટલાક નામો આપેલા છે અને આ લોકો છે એ સુદામડામાં ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆત એમણે કરેલી હતી. એટલે મારી પાસે પણ એ અરજીની નકલ આવેલી છે. તો એ અરજીમાં એમણે પોલીસ અધિક્ષક, ડીવાયએસપી કે પીએસઆઈની અરજીની નકલ આપેલી નથી. એટલે 13/9ના રોજ એ અરજી આપેલી છે. આરોપીઓ જે કંઈ છે અને ઝડપથી પકડી અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા.